તમે જોઈ શકો છો આ ડોગીનું એક્સિડન્ટ થયું તો કમર આખી તૂટી ગઈ છે, ડેમેજ થઈ ગઈ છે. તો બી માં આટલી પીડામાં તો બી આ બચ્ચાને ફિટિંગ કરાવે છે અને ખૂબ જ હેરાન થાય છે. કોઈ એક્સિડન્ટ કરી ગયું હતું, અગર અમે હોસ્પિટલમાં નહીં લાવતે તો આ 5 બચ્ચા બી ભૂખા મરી જતે અને માનું પણ મૃત્યુ થઈ જશે. અને તો માણસ એક્સિડન્ટ કરીને ભાગી ગયો છે. હવે આપણે એને તો પકડી ના શકીએ, બસ આપણે એક સારું કામ કરવાનું છે. તો બધા કહે છે અમે લોકો બહુ સેવા કરી ને બહુ લોકોને અમે બચાવ્યા અને જ્યાં તમે પહોંચી ગયા, પણ જ્યાં સુધી તમે અબોલો જીવોની સેવા ના કરશો ને તે તમારી સેવા નહીં કહેવાશે. તો સેવા કરવું એટલે મૂંગા જીવ પડ્યા હોય બિચારા, એ લોકો બોલી ના શકે, એને વાગ્યું હોય તો કશે જાય નહીં શકે, એ લોકો માટે એમ્બ્યુલન્સ પણ ના આવે. તો એક માણસ એમની વેદના સમજવું જોઈએ. તો ખૂબ જ આ વધી ગયું છે આ અબોલો જીવો પ્રત્યે માયા રાખો કે ભગવાનને તો એ લોકોને ભગવાને બનાવ્યા છે. માણસ આજે ક્યાં પહોંચી ગયા આજે. તો તમે જોઈ શકો આજે 3 મહિનાની વાત કરું છું. એક ડોગી બિચારી એક્સિડન્ટ થયું હતું, એના 5 બચ્ચા હતા અને ખરેખર કહેવું પડે જે માં છે ને માં કંઈ પણ કરી શકે. માએ એના બચ્ચાને મોટા કરે ત્યાં સુધી માં એની જીવતી રહી છે અને માએ દમ તોડી દીધો, માએ મૃત્યુ પામી છે. અને ડોગી એ 5 ડોગી છે હાલમાં જીવે છે અને અમે પાછા સુરક્ષિત હોસ્પિટલમાં એને ત્યાં રાખ્યા હતા ને પાછા અમે લોકો લઈ આવ્યા છે. તમને બતાવું છું આ બિચારા એક પરિવાર કે ને દુઃખું મા વગર આજે ભગવાને શક્તિ આપી છે, અમે એને બચાવી શક્યા. તમે જોઈ શકો છો બિચારા આ ડોગી બેઠા જો એમનું આ જ્યાંથી અમે ડોગીને રેસ્ક્યુ કરી હતી. આજે એની માં નથી પણ બચ્ચા સુરક્ષિત છે 5, એને લઈ આવ્યા છે 3 મહિનાથી. અમે ડોગીને હોસ્પિટલ લઈ જતા, બચ્ચા પણ મરી જતા અને ડોગી તો હાલ જેમ થોડા દૂધ છોડતા થયા હતા એની માં એક્સપાયર થઈ ગઈ હતી. લાવીને સુરક્ષિત અને વિકુભાઈ એમનો ખ્યાલ રાખશે. તો જય શ્રી કૃષ્ણ.